નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે સમાજ વિશે વાત કરશું કે અમીર અને ગરીબનો ભેદ. તો અમીર હોય પાસે જો સંપત્તિ હોય, પણ તમે જો જે સંપત્તિ તિજોરીમાં હોય તો આંધી વાંધો ના આવે. એ સંપત્તિ એના ખિસ્સામાં હોય તો ત્યાં સુધી વાંધો ના આવે. પણ જે અમીરોની સંપત્તિ જો મગજમાં ચડી ગઈ ને, એને પછી અહંકાર આવી જાય, એને અભિમાન આવી જાય, અને એની નજરમાં જ પછી બધા ગરીબ જ દેખાતા હોય. અને આવા માણસો જેના મગજની અંદર અમીરીનો નશો ભર્યો છે, સંપત્તિનો નશો ભર્યો છે, અને આવા માણસોને પછી બે દ્રષ્ટિ થઈ જાય છે, અને અમીર છીએ પેલો ગરીબ છે. તો એવા જ આજે સામાજિક પણ કરુણ કહાની કે એક અમીર લોકોએ એક ગરીબની દીકરી પર શું જુલમ ગુજાર્યો, એને ભટકવું પડ્યું. અને એક વખત એવું બન્યું કે જે આ ગરીબની દીકરી હતી, એના ત્યાં એક બાળકીનો જન્મ થયો. અને એ બાળકી જ્યારે પોતાની માં બીમાર પડે છે અને ચીકુનો વેપાર કરે છે, સફરજનનો વેપાર કરે છે, અને વેચવા માટે જાય છે, વેચવા માટે જાય છે, ત્યારે આ જ દીકરી એક શેઠના બંગલામાં એની માનો ફોટો જોઈ લીધો. હવે દીકરીને એમ થઈ ગયું કે અમે ગરીબ, અને આ શેઠના બંગલામાં મારી માનો ફોટો ક્યાંથી આવ્યો. ત્યાર પછી શું કહાની થઈ એની આપણે આગળ ચર્ચા કરીએ. તો એક નવીનભાઈ નામના શ્રીમંત કુટુંબના દીકરા છે. અને હવે શ્રીમંત કુટુંબના દીકરા હોય એમનો તો અભ્યાસ તો વધારે જ હોય, એ કોલેજમાં એ અભ્યાસ કરે છે. અને એ જ કોલેજમાં એક ગરીબ ઘરની યુવતી, ભલે એના મા બાપના યુવતીના અભ્યાસ કરવાના મા બાપના અરમાનો હશે, તો એ જ કોલેજમાં એક મેઘા નામની એક ગરીબ યુવતી પણ સંસ્કારી કુટુંબની યુવતી ત્યાં અભ્યાસ કરે છે. હવે આ નવીન અને મેઘા બંને એક જ કોલેજમાં અભ્યાસ કરે છે, પણ નવીન મહેલોનો વાસી છે અને મેઘા એક સામાન્ય ઘરની એટલે ઝૂંપડી નિવાસી છે. આમાં બંનેમાં તફાવત આટલો છે, પણ મેઘા સંસ્કારી દીકરી છે. ત્યારે નવીનને અને મેઘાને બંને નજીક આવે છે, અને નજીકમાં આવતા આવતા ધીરે ધીરે એના સંબંધો વધતા જાય છે. તો પછી નવીન મેઘાને પ્રેમ કરે છે. તો નવીનના અંદર વાસના નથી ભરેલી હોતી. નવીનનો એક જ ભાવ હશે કે મેઘા એટલી સંસ્કારી છોકરી છે, અને મારી પાસે સંપત્તિ અઢળક સંપત્તિ પડી છે, અમે મહેલોના વાસી છીએ, તો હું મેઘાને સુખી કરું, એ નવીનનામાં ભાવ પડેલો હોય છે. તો નવીન મેઘાને કહે છે કે મેઘા, તું મારા પર વિશ્વાસ રાખ, મેં તને પ્રેમ કર્યો છે તો હું તને સુખી કરીશ. પરંતુ મેઘા દરખાસ્ત મૂકે છે કે નવીન, આપણા બંનેની વાત બરાબર છે, પણ આજના સમાજમાં તમે તારા બા, તારા બાપુજી, ત્યારે નવીન કહે છે કે મેઘા, મારા બા અને બાપુજીના મગજમાં સંપત્તિ ચડી ગયેલી છે, પણ એ હું પણ જાણું છું. પણ હું તને ઓછું નહીં આવવા દઉં, હું તારી સાથે લગ્ન કરી લઈશ. હું તને મારા હૃદયની રાણીના ધ્યાન રાખીશ, અને હું આ તારી ગરીબી દૂર કરી દઈશ. હું તને ગરીબ જોવા માગતો નથી. હવે આટલો બધો બંને વચ્ચે પવિત્ર પ્રેમ હતો, પણ એ અમીરીએ જેમ એક ખીલતા ફૂલને આપણે આમ કચડી નાખીએ, એમ એ અમીરીના નશાએ આ ફૂલને કચડી નાખ્યું. મતલબ જ્યારે આ નવીન છે ને, એના મા બાપને એને વાત કરી
કે મારે મેઘા નામની એક છોકરી છે, એના સાથે મારો સંબંધ બંધાઈ ગયો છે, મારે બીજે ક્યાંય સંબંધ કરવો નથી, મારે અમીરીમાં લગ્ન કરવા નથી, અને ગરીબ ઘરની દીકરી છે અને સંસ્કારી છે. જો અમીર ઘરની દીકરી તમારા ઘરમાં આવશે તો તમારી સેવા નહીં કરે, પરંતુ મેઘા એટલી સંસ્કારી છે કે હું એને પૂરેપૂરી જાણું છું. અને જો એને આપણા ઘરમાં લાવીશું તો બે ફાયદા થશે. એક તો એની ગરીબી મટશે, અને બીજા નંબરે એની ગરીબીના સંસ્કાર એ તમારી સેવા કરશે. પણ કહેતા નથી કે જેના મગજમાં અમીરી ચડી ગઈ એને એની પાછળ ગરીબીને કંઈ વેલ્યુ જ ન હોય. ગરીબ એટલે ગરીબ ને અમે અમીર એટલે અમીર. તો મા બાપ તો ના જ પાડે છે. એમ છતાં આ નવીન મેઘાને કે મેઘા સાથે લગ્ન કરી લેશે, પોતાના ઘરે લાવે છે. હવે લાવતા તો લાવી દેશે, પણ મા બાપના નવીન પ્રત્યેના આખા ભાવ બદલાઈ જાય છે. એ નવીનને બોલાવવાનું બંધ કરી દેશે, નવીનના સાથે વ્યવહાર બધા તોડી નાખે છે, નવીનના સંપર્કો બધા તોડી નાખે છે. જાણે નવીન પોતાનો છોકરો જ નથી. અને હવે વિચારતો કરો, ઘરમાં એકનો એક દીકરો, જો બે દીકરા હોય તો આ મા બાપ આ બાળોને પેલો એક અડખામણો એક માની તો એ કરી શકે. પણ હવે વિચારતો કરતા આ અમીરીનો પાવર આ લોકોના મગજમાં કેટલો ચડી ગયો છે. નવીન એકનો એક જ દીકરો છે, એમ છતાં આ અમીરીના કારણે એક ગરીબ ઘરની કન્યા ઘરમાં લાવ્યો, એના કારણે આમને નવીનનાથી ભલે રહેશે બધા એક જ બંગલામાં, પણ નવીનની મમ્મી છે, નવીનની માં છે, એનું ને એના પતિનું જુદું રસોડું બનાવે છે. એ નવીનની પત્ની એટલે કે મેઘાના હાથનું એ અનાજ ખાતા બનાવેલું અનાજ ખાતા જ નથી, અને નવીનને પણ બોલાવતા નથી. હવે નવીનની રીતે કામ કરે છે. નવીન એના પિતાજી પાસે રૂપિયો પણ લેતો નથી. એ એની રીતે મહેનત કરે છે ને કમાય છે ને ખાય છે બંને જણા. અને આમ કરતાં હવે મેઘા પ્રેગ્નન્ટ થઈ, એને ગર્ભધારણ કર્યો. અને પછી એવું બન્યું કે નવીનને કંઈક કામકાજ માટે બહાર જવાનું થયું, પણ એને એના પિતાજીને નથી કહ્યું કે હું બહાર જાઉં છું તો તમે મેઘાને સાચવજો. નવીનને તો ખબર જ હતી કે મારા પિતાજી કે મારા માતાને સાચવવા તૈયાર નથી, તો મેઘાને કે તું રે, હું આવું છું. પણ એ સંજોગ એવો બની ગયો કે નવીનને બહાર જવાનું થયું. હવે મેઘાને પ્રસૂતિની પીડાનો સમય થઈ ગયો હતો, પણ એમ છતાં મેઘા નવીનને રોકી ના શકી. એને કીધું કે જાઓ, હરી ઈચ્છા બળવાની. અને અહીંયા મેઘાને પ્રસૂતિની પીડા જ્યાં થાય છે તો એ બંગલામાં નથી રહેતી, પણ એને એક બેનપણી ગરીબ હોય એના ત્યાં જાય છે, અને ત્યાં જ એને પ્રસૂતિની પીડા થાય છે, એને પ્રસૂતિ થાય છે. એને એક દીકરીનો એને જન્મ આપે છે આ મેઘા. પરંતુ હવે આ એના મા બાપ છે ને, જ્યારે આ મેઘા પાછી આવે છે, નવીનની તો હાજરી હોતી જ નથી. પ્રસૂતિ પછી જ્યારે મેઘા પાછી આવે છે ત્યારે એના મા બાપ એના દરવાજાથી અંદર એન્ટ્રી કરવા દેતા જ નથી. તો પછી હવે એની જે બેનપણી હતી મેઘાના જેટલી, જે ગરીબ ઘરની હતી બિચારી, એને કહ્યું કે મેઘા ચિંતા કરીશમાં, તું મારી પાસે રહે. હવે મેઘા ત્યાં રહે છે, અને એને એક દીકરી હોય છે. એ દીકરીનું નામ એને જ્યોતિ પાડેલું હોય છે. હવે જ્યોતિ જેવા જેનું નામ એવા જ એના સંસ્કાર, એવા જ એના ગુણ હતા. અને શરીર તો આપણને ખબર છે કે શરીર કયા પાણીનો પરપોટો છે, કયા ટાઈમે એને શું થાય, કયા ટાઈમે શું ન થાય. તો હવે આ બાજુ એવું બને છે કે નવીન જ્યાં બહાર ગયો હોય છે ત્યાંથી પાછો આવી જાય છે, પણ પાછો આવીને જુએ છે, એના મા બાપને પૂછે કે મારી મેઘા ક્યાં છે, ત્યારે એ કોઈ સરખો જવાબ આપતા જ નથી. એ તો કે તું અહીંથી નીકળી ગઈ ને એ ભાગી ગઈ. પણ નવીનના અંદર આ વસ્તુ માનવામાં આવતી નથી કે આને મારી મેઘાને કંઈક કરી તો નાખ્યું નથી ને. ત્યારે ચોખ્ખું કહે તમે મારી મેઘાને મારી નાખેલું નથી ને. ત્યારે એના મા બાપ તિરસ્કાર કરે, ત્યારે તારે નહીં જોવાનું, મેં એને કંઈ કર્યું નથી, એથી ભાગી ગઈ છે, અમે એને બોલ્યા પણ નથી.
તો હવે નવીન મેઘાને બહુ જ ગોતે છે, પણ મેઘા હવે એવી જગ્યાએ પહોંચી ગયો છે કે જ્યાં નવીનને પણ અહીંયા કોઈ ગોતવા જ ના જાય. એક સામાન્ય ગરીબ વર્ગમાં જે છાપરા બાંધીને પડ્યા રહેતા હોય, જે ઝૂંપડી બાંધીને પડ્યા રહેતા હોય, એવી જગ્યામાં આ મેઘા રહેવા લાગી છે. તો હવે સમય વળાંક લેશે એ તો નક્કી જ છે, અને સમય એવો આવ્યો કે જે ખરાબ કરે એને ખરાબ જ એનું દુઃખ ભોગવવા પડે. આ બાજુ નવીનના માતા ને પિતા બંને એવી બીમારીમાં ઘેરાઈ ગયા છે કે ન પૂછો વાત. ત્યારે નવીને કહ્યું કે માતા, હે પિતાજી, હે માં, આ જે તમે મેઘાની હાય લીધી ને, આ એના જ કર્મ તમે ભોગવી રહ્યા છો. પણ એમ છતાં અમીરીનો પાવર મગજમાંથી ઉતરે તો એમને થાય કે તું મેઘાને બોલાવી લાવો, પણ શેખ અમીરીનો પાવર એવો છે કે મૃત્યુ સુધી ઉતરતો નથી. છેવટે આ બંનેનું મૃત્યુ થયું છે. હવે નવીન આવડા મોટા બંગલામાં નવીન એક જ રહેશે. નવીનને હવે એમ થાય છે કે મેઘા ક્યાં ગઈ છે. અને આમાં નવીનનો અને મેઘાનો પ્રેમ સાચો હતો તો સાચા પ્રેમનો પરમાત્મા એનું મિલન ફરી કરાવે છે. તો નવીનને વિશ્વાસ હતો. ઘણા લોકોએ નવીનને કહ્યું તું બીજા લગ્ન કરી લે, ત્યારે નવીનને ચોખી ના પડી મારે ભાઈ બીજા લગ્નની જરૂર નથી, મારી પત્ની હયાત છે, મારી પત્ની મરી ગઈ નથી. બીજા નંબરે મારી પત્ની જે ગર્ભવતી હતી એટલે નક્કી અને કંઈક બાળક તો હશે જ. તો અને નવીનને વિશ્વાસ હતો પરમાત્મા ઉપર, ભગવાન ઉપર, કે હું સાચો છું, હું મેઘાને સાચો પ્રેમ કરું છું, તો મને એક દિવસ ચોક્કસ મેઘા મળવાની છે. તો હવે બને છે એવું કે આ બાજુ કે ધીરે ધીરે આ જે મેઘાની દીકરી એ જ્યોતિ એ 8-9 વર્ષની થઈ જાય છે. અને હવે દીકરી 9 વર્ષની થઈ અહીંયા મેઘા બીમાર પડે છે. હવે મેઘાના દવાના પૈસા ક્યાંથી લાવવા? ત્યારે આ જ્યોતિ વિચાર તો કરો, 9 વર્ષની દીકરી એ જ્યોતિ એક બજારમાંથી ચીકુ લાવે છે અને સફરજન લાવે છે થોડા, અને એના મને તો હું વેચું તો મારા મમ્મીના એટલે કે મારી બાના દવાનો ખર્ચો મારે નીકળે. અને વેચતી જ્યાં આ નવીન એક દિવસ એવો બને કે જ્યાં નવીનનો જ બંગલો હતો ત્યાં જ જઈને ઊભી રહે છે. કારણ કે સવારની નીકળેલી હોય 10 વાગ્યા હોય, પણ એને હજી એક સફરજન વેચાણું નથી, એક ચીકુ પણ વેચાણું નથી. એટલે એને બંગલા સામે નજર કરી કે ભવ્ય શેઠને હું ત્યાં જાઉં ને શેઠ મારા ચીકુને આ સફરજન ખરીદી લે તો મારે મમ્મીની બાની દવા આવી જાય. ત્યાં જઈને દરવાજો બંધ હોય છે. બાબત ત્યાં તો શું કે ડોરબેલ હોય છે, એટલે ત્યાં ડોરબેલ મારે છે. અને આ જ્યોતિ ડોરબેલ મારે પછી દરવાજો ખુલે છે. દરવાજો ખુલે અને એક શ્રીમંત માણસ, એક એજ્યુકેશન માણસ એના સામે આવીને ઊભો રહે છે. ત્યારે જ્યોતિ કે શેઠ, પહેલાને ઓળખતો નથી, જ્યોતિ નવીનને ઓળખતી નથી, નવીન જ્યોતિને ઓળખતો નથી કોણ છે. તો નવીન કહે છે બેટા બોલ શું છે? તો કહે છે કે શેઠ હું આ ચીકુ અને સફરજન દેખું છું. ત્યારે નવીન કે બેટાની નાની ઉંમરમાં તું કેમ ચીકુ ને સફરજન કે તારું આગળ પાછળ કોઈ નથી? ત્યારે જ્યોતિ કહે છે કે ના શેઠ, મારું કોઈ નથી, મારે માં એકલી જ છે, મારે પિતા નથી. ત્યારે નવીન કહે છે કે તારા પિતા મરી ગયા કે? ના શેઠ, મારી બા છે ને હજુ એમની કલાઈ ઉપર, એમના કાંડા પર બંગડીઓ પહેરેલી છે, એટલે એક વાત તો નક્કી કે મારા પિતા હજુ મરી ગયા નથી. તો નવીન આમે થોડો સંસ્કારી માણસ હોય છે, તો એને થાય છે કે બેટા તું ઘરમાં આવ, અંદર આવતું બેસ, હું તારા ચીકુને સફરજન લઈ લઉં છું, બેસ તું પાણી પી. તો એ નવીન જ્યોતિને પોતાના સોફા ઉપર બેસાડે છે અને એ રસોડામાં પાણી લેવા જાય છે. અને ત્યાં જ આ જ્યોતિને નજર પડે છે એક શોકેસ પર સોફાની બાજુમાં એક ટેબલ હોય છે, ટેબલમાં સુંદર મઢેલો ફોટો હોય છે, અને એ ફોટો એની મમ્મીનો જ ફોટો હોય છે.
ત્યારે પછી જ્યોતિ ઊભી થઈને ફોટા પાસે જાય છે, ફોટાને લઈને આમ જુએ છે બરાબર, તો એને કહે મારી મમ્મીનો જ ફોટો છે. ફોટો સાથે લગાવીને આમ રડે છે એ રહીએ. અને એ જ ટાઈમે નવીન પાણી લઈને આવે છે. અને નવીને જોયું કે આ છોકરી મારી પત્નીના ફોટાને એની સાથે લગાડી રહી છે, આ રુદન કરી રહી છે. તો નવીન કહે બેટા આ ફોટાને કેમ તું સાથે લગાવીને રડે છે? ત્યારે રડતા રડતા સ્વરમાં જ્યોતિ કહે છે કે શેઠ, આ જેવી તમારી પત્ની છે ને એવી જ મારી મા છે. આમાં ને એનામાં કંઈ જ ફરક નથી. પણ આજે તમારી શેઠાણીનો, તમારી પત્નીનો એટલે કે શેઠાણીનો મેં ફોટો જોયો ને એટલે મને મારી માની યાદ આવી ગઈ અને હું રડી પડી. ત્યારે નવીન વિચારતો કરો, હવે એ સુખી ઘરનો માણસ, સંપત્તિવાળો માણસ, એ અભિમાન વગરનો માણસ હતો. અને એને વિચાર કરો કે એનો જે શર્ટ પહેર્યો હોય, કિંમતી શર્ટ, એનાથી જ્યોતિના આંખમાં જે આંસુ આવે ને, આંસુ સાફ કરી લે છે, એના શર્ટથી સાફ કરે છે. ત્યારે જ્યોતિ કે શેઠ તમારો શર્ટ બગડશે. બેટા શર્ટ મોં બગડે, મારું જીવન સુધરી જવાનું છે. મને એવું લાગે છે કે મારું જીવન જે બગડ્યું હતું એ હવે સુધરી જવાનું છે. ત્યારે જ્યોતિ કહે છે શેઠ તમે ખરીદી કરી લો, મારી બા બીમાર છે, મારે એની દવા લાવવાની છે. તમે એને કહ્યું કે બેટા હું તને બધું કરું છું, તું શાંતિથી બેસ. તો કે ત્યારે નવીન કે બેટા તારું નામ શું? તો કે મારું નામ જ્યોતિ. અચ્છા બેટા હવે તારી મમ્મીનું નામ શું છે તને ખબર છે? ત્યારે જ્યોતિ કહે છે કે શેઠ મારી મમ્મીનું નામ મેઘા છે. ત્યારે પછી નવીન ખુદ રડી પડે છે અને જ્યોતિને કહે છે કે બેટા તમે ક્યાં રહો છો? ત્યારે જ્યોતિ કહે પણ શેઠ તમે મને બેટા બેટા કેમ કરો છો? ત્યારે પછી શેઠનથી આમ હૈયું ભરાઈ જાય છે, નવીનના હૈયું ભરાઈ જાય છે. નવીન જ્યોતિને પોતાની બથ મળી લે છે, ભેટી પડે છે, એને ચૂમી લે છે. અને નવીન કહે છે કે બેટા જ્યોતિ તું જ મારી દીકરી છે, અને હવે બોલ તારી મમ્મીને શું થયું છે, તારી બાને શું થયું છે અને ક્યાં છે મને બતાવો. પછી તો નવીન એટલો પાગલ થઈ જાય છે પોતાની દીકરીને ભાઈને, અને એની પોતાની ગાડી લઈને જ્યાં આ મેઘા રહેતી હતી ઝુંપડપટ્ટીમાં, કે જ્યાં નકરો રોગચાળો ફાટી નીકળે એવી જ જગ્યાથી જ્યાં મેઘા રહેતી ત્યાં ગાડી લઈને ત્યાં જાય છે. અને નવીન પોતાની ગાડી સાઈડમાં પાર્કિંગ કરીને ઝુંપડપટ્ટીમાં જાય છે. અને ત્યારે જ્યોતિ પોતાની ઝૂંપડું બતાવે છે કે જો શેઠ અમે આ ઝૂંપડામાં રહીએ છીએ. ત્યારે નવીન કહે બેટા હવે તું મને શેઠ કહે નહીં, હું તારો પિતા જ છું. અને જ્યાં પછી નવીન અને મેઘા નવીનને જોઈ જાય છે, નવીન મેઘાને જોઈ જાય છે, તો મેઘા ત્યાંથી દોડતી દોડતી આવે છે અને નવીનને ભેટી પડે છે. ત્યારે મેઘા ખૂબ રડે છે, નવીને રડે છે અને મેઘાએ રડે છે. ત્યારે નવીન કહે છે મેઘા હાલ હવે આપણા ઘીરે જ જવું પડશે આપણે, અને હું તારી આ દશા નહીં જોઈ શકું. ત્યારે મેઘા કહે છે કે નવીન આપણા બંનેનો પ્રેમ સાચો છે, પરંતુ તારા મા બાપ. ત્યારે નવીન કહે છે કે મેઘા એમના કર્મનું ફળ એમને મળી ગયું છે. એટલે કે એ જ્યારે એમને શરીર છોડ્યું ત્યારે એ રીબાણા જ છે, એ હેરાન જ થયા છે અને હેરાન થઈને મર્યા છે, અને હવે એ આ પૃથ્વી પર નથી. પછી તો નવીન મેઘાને લઈને અને એની દીકરી જ્યોતિને લઈને પોતાના મહેલે આવે છે. અને જેટલો જ પહેલાં કોલેજમાં નવીન મેઘાને પ્રેમ કરતો હતો એટલો જ પણ અત્યારે નવીન મેઘાને પ્રેમ કરે છે.